હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 9 સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં. તો આના આગળના જેટલા પણ લેક્ચર જે આપણે જોયા લેક્ચર નંબર 1 થી લેક્ચર નંબર 8 સુધી, એ દરેકે દરેક લેક્ચરમાં આપણે કંઈક ને કંઈક પદ વિશે જે છે આપણે વાત કરતા હતા. આપણે ફર્સ્ટ લેક્ચરની શરૂઆતમાં જ આપણે કીધું હતું કે આ ચેપ્ટરમાં આપણે 2 પોઈન્ટ જે છે એ મેઇન ભણવાના થશે. એક તો પદ અને બીજો પોઈન્ટ જે છે એ પદોનો સરવાળો. તો હવે પદ વિશે જે છે એ આપણે સંપૂર્ણ માહિતી જે છે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ. કેટલામું પદ છે, કેટલા પદ હોય, કેટલામાં પદો આ રીતના હોઈ શકે, સામાન્ય તફાવત, પ્રથમ પદ, બરાબર, આ પદ આના કરતાં વધુ હોય તો કઈ રીતના તફાવત મેળવવાનો છે. દરેકે દરેક કોન્સેપ્ટ જે છે એ 1 થી 8 લેક્ચરમાં આપણે સંપૂર્ણ જોઈ ગયા છીએ પદ વિશે. અને હવેનો જે લેક્ચર જે છે એ આપણે સ્ટાર્ટ કરીશું પદોનો સરવાળા માટેનો. બરાબર, તો તમને અમુક પદ આપેલા હશે, અમુક શ્રેણી આપેલી હશે, શ્રેણીનો તમારે શું મેળવવાનું થશે? સરવાળો મેળવવાનો થશે. ક્લિયર? તો આ જે પોઈન્ટ જે છે આજનો લેક્ચર આપણે સંપૂર્ણ બેઝિક, એમાં આપણે ફોર્મ્યુલા પણ આપણે જોવાના છે, 2-3 ફોર્મ્યુલા કે જે આખા એક્સરસાઇઝમાં મોસ્ટ ઓફલી યુઝ થવાના છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ પદોનો સરવાળો. તો પદોનો સરવાળા પહેલાં એક થોડીક નાનકડી સ્ટોરી જે છે ઓલરેડી તમને બુકમાં આપેલી છે કે ભાઈ એક ગોસ નામનો એક સાયન્ટિસ્ટ હતો, જે ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 1માં પણ આ એક ગોસ નામના સાયન્ટિસ્ટને આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર, તો 10 વર્ષનો જે હતો, જેને કે આપણે માની શકીએ છીએ કે ભાઈ 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હતો એક. બરાબર, તો ગોસ જે છે એ પોતાના ક્લાસમાં થોડીક મસ્તી કરતો હશે. ક્લાસ મતલબ કે ત્યારના સમયમાં તો ક્લાસરૂમ તો ના હોય, ત્યારના સમયમાં મતલબ ગુરુકુળ આશ્રમ. બરાબર, તો ગોસ જે છે એ મસ્તીખોર મતલબ હતો કે ગોસ પોતાના ક્લાસમાં જે છે એ મસ્તી કરતો હતો. ત્યારે તેના જે ગુરુ જે હતા એ ગુરુ જે એને શું કર્યું કે એક ક્વેશ્ચન આપી દીધો કે ભાઈ જે ક્વેશ્ચન હું એને આપું છું, જેથી કરીને એ શું થાય, ગોસ જે છે એમાં સોલ્યુશનમાં મથા રાખે, જેથી કરીને તે મસ્તી ના કરે. બરાબર, તો ગોસને ક્વેશ્ચન એવો આપ્યો કે 1 થી 100 સુધીના અંકોનો તારે શું કરવાનો છે? સરવાળો. હવે આપણે કોઈ પણ અંક આપણે લઈએ કે સપોઝ હું એમ કરું છું કે ભાઈ ચલો 1 + 2 + 3 + 4 સુધીનો મારે ખાલી સરવાળો કરવો, તો શું થાય? 1 ને 2 યાની કે 3, 3 ને 3 થઈ જાય 6, 6 ને 4 થઈ જાય 10. તો આનો સરવાળો કેટલો થાય? 10. તો આવી જ રીતના એને આપણે તો 1 થી 4 સુધીનો સરવાળો કર્યો, એને ગોસને કેટલાનો સરવાળો કરવાનો કીધો? 1 થી 100 અંકનો સરવાળો કરવાનો કીધો. હવે ચાલો 1 થી 100 અંકનો સરવાળો કઈ રીતના આપણે જો કરવાનું કીધું હોય, અત્યારે 10મા ધોરણમાં ભણીએ છીએ, તો 1 થી 100 સુધીના અંકોનો સરવાળો કરવામાં આપણે કરવા બેસીએ તો સવારથી લઈને સાંજ પડી જાય, યાની કે ટાઈમ જે છે આખે ખોવાઈ જાય. તો ગોસે થોડોક દિમાગ ચલાવ્યો. કઈ રીતના દિમાગ ચલાવ્યો એ વસ્તુ જે છે એ પહેલાં આપણે અભ્યાસ કરીએ કે ભાઈ એને એક શૂન્ય લઈ લીધી, તો 1 થી 100 સુધીનો એને સરવાળો કરવાનો છે, તો એને એક આ ટાઈપની એક આખી શ્રેણી લઈ લીધી. 1નો, પછી 2નો અને 3નો, 4નો, 5નો, આ બધાનો શું કર્યો એને? સરવાળો. એને આ ટાઈપની એક ફર્સ્ટ ક્લાસ રીતના શું લઈ લીધી? છેલ્લી શ્રેણી લઈ લીધી. છેલ્લે શું આવશે? તો કે ભાઈ ચલો 98 આવશે, 99 આવશે અને લાસ્ટમાં કોણ આવશે? 100 આવશે. કેમ કે એને કેટલા કીધા છે? 1 થી 100 સુધીના અંકોને એને સરવાળો કરવાનો કીધો હતો. એ ભાઈએ શું કરી નાખ્યું? 1 થી 100 સુધી અંક એને આ રીતની એક શ્રેણી બનાવી દીધી. અને શ્રેણી જોવા જાઓ તો કેવી છે? સમાંતર શ્રેણી છે. 1-1નો તફાવત તમે જોવા જાઓ. બસ, તો આ સમાંતર શ્રેણીનો જ આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો ગોસે આ શ્રેણીને એક નામ, આપણે ઇંગ્લિશમાં સમને શું કહીએ, સરવાળાને શું કહીએ? તો કે સમ કહીએ. તો આ શ્રેણીનું તેને નામ આપી દીધું S. હવે એને કેવો દિમાગ ચલાવ્યો કે આ જે શ્રેણી જે છે, આ શ્રેણી, એ શ્રેણીને આખી શું કરી નાખી? આમ કરીને આમ ઉલટાઈ નાખી. યાની કે આ હતું એ છેલ્લે વહી ગયું, આ છેલ્લું હતું એ ક્યાં વહી આવ્યું? પહેલાં. તો હવે એ શ્રેણીને ઉલટાવતા અહીંયા શું આવી જશે? તો કે 100 આવી ગયા. અહીં કેટલા આવી જાય? તો કે 99 આવે. અહીં કેટલા આવે? તો કે 98 આવે. એવી જ રીતના છેલ્લે સુધી તમે જોવા જાઓ તો અહીં કોણ કેટલા આવશે? 3 આવશે, અહીંયા 2 આવશે અને 1 આવશે. ક્લિયર? આ શ્રેણી જે છે એને ફર્સ્ટ ક્લાસ રીતના કેવી કરી નાખી? ઉલટાઈ નાખી. હવે શ્રેણી આમ કરીને હું એમ કહું 1 + 2 + 3 + 4 એનો સરવાળો પણ કેટલો થાય? 10 થાય. તો 4 + 3 + 2 + 1નો પણ સરવાળો કેટલો થશે? 10 જ થશે.
ક્લિયર? તો શ્રેણીને ઉલટાવતા તેનો સરવાળો પણ કેટલો થાય છે? સેમ ટુ સેમ, કોઈ જ ફરક નથી પડતો. તો આના સરવાળાને એસ નામ આપ્યું, તો આનો પણ સરવાળો પણ મારો કેટલો થાય? એસ જ થવાનો છે. હવે ગોસે શું કર્યું? પહેલાં 1 થી 100 લખી નાખ્યા, શ્રેણીને ઉલટાઈ નાખી, પછી હવે એને શું કર્યું? તો એણે હવે આ બંનેનો સરવાળો કર્યો. કોનો સરવાળો કર્યો? આ બંનેનો સરવાળો કર્યો. કઈ રીતના? તો ડાબી બાજુ પણ સરવાળો થાય, જમણી બાજુ પણ સરવાળો થાય. ડાબી બાજુ એસ પ્લસ એસ છે, તો એને આપણે શું કરી શકું? 2s લખીશું. હવે ધ્યાનથી જોજો, હવે આપણું મેઇન જે છે જે MCQ બેઝમાં તમને સૂત્ર પૂછાઈ શકે છે, એ સૂત્ર જે છે આપણે ડિરાઈવ કરીએ છીએ. હવે એને ફર્સ્ટ ટર્મનો સરવાળો, સેકન્ડ ટર્મનો સરવાળો, થર્ડ ટર્મનો, ફોર્થ, એ રીતના છેલ્લે સુધી એને શું કરી નાખ્યો? સરવાળો કઈ રીતના? તો પહેલાનો પહેલા સાથે કર્યો, યાની કે 1નો સરવાળો કોની સાથે? 100 સાથે. પછી આપણે શું કરવાનો? સરવાળો જ કરવાનો છે. એને ખાલી કાઉન્ટ્સ કરી નાખ્યો છે. 2નો સરવાળો કોની સાથે કર્યો? તો કે એને 99 સાથે કર્યો. સેમ ટુ સેમ 3નો સરવાળો કોની સાથે કર્યો? તો કે 98 સાથે કર્યો. હવે આ છેલ્લે અપ ટુ ડેટ એને શું કરી નાખ્યું? ઠેઠ સુધી એને સરવાળો કર્યો. જોજો, અહીંયા છેલ્લેથી ત્રીજી ટર્મ છે, કોણ? 98નો કોની સાથે કર્યો? 3 સાથે કર્યો. પછી એની પછીની ટર્મ 99નો કોની સાથે? 2 સાથે કર્યો. એવી જ રીતના છેલ્લી ટર્મ છે, તો કે 100નો કોની સાથે કર્યો? 1 સાથે. આ એને શું કરી નાખ્યો? સરવાળો કરી નાખ્યો. હવે જોઈએ કે એ સરવાળો કરતાં આપણને શું મળે છે. કોઈ વાંધો નહીં, આગળ વધીએ આપણે. આ થઈ ગયા મારી પાસે 2s ના 2s. 100 વત્તા 1, તો કે ભાઈ 101. સેમ ટુ સેમ સરવાળાના સરવાળો. 2 વત્તા 99, એ પણ કેટલા થાય? 101. સેમ ટુ સેમ 3 વત્તા 98, એ પણ 101. તો આ જે છે એ 101 કેટલી વખત આવશે? છેલ્લે સુધી તમે સરવાળો કરશો તો છેલ્લો પણ કેટલો આવશે? 101. પણ કેટલી વખત? હવે ધ્યાન આપજો. સપોઝ આ 1 1 1 1 છે, કેટલી વખત? 4 વખત. તો 1 ગુણ્યા 4 કરી શકું. હું એમ કહું 2 2 2 2 છે, તો 2 ને 2 4 ને 2 6 ને 2 8, તો 2 ગુણ્યા કેટલા કરી શકું? 4 કરી શકું. તો પણ શું થઈ જશે? 2 4 8 થઈ જાય. તો આ ટર્મ્સ જે છે 1 2 3 4 5 6 7 8 9 100 સુધીની છે. તો આ જે છે એ કેટલી વખત આવશે? 100 વખત આવશે કે નહીં આવે? 101 કેટલી વખત આવશે? 100 વખત. હવે એ મારી પાસે 101 જે છે એ 100 વખત આવે, તો હું આને આમ લખી શકું. કેટલી વખત છે? 100 વખત. કોણ છે? તો કે 101 છે. ક્લિયર? જોજો મેં શું કર્યું? 101 કેટલી વખત છે? તો કે 100 વખત 101 છે. તો 100 ગુણ્યા કેટલા કરી નાખ્યા? 101. મારે તો શું જોતો હતો? ખાલી આ જ શ્રેણીનો સરવાળો જોતો હતો ને, યાની કે મારે ખાલી s જ જોતો હતો. તો કોઈ વાંધો નહીં, આમાં હું એસને કરતાં બનાવી લઉં. તો શું થઈ ગયા? 100 કૌંસમાં 101, એના છેદમાં કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. હવે સિમ્પલ ભાષામાં આપણે ખાલી જો આનો છેદ ઉડાડી નાખીએ એટલે આ કેટલા થઈ જાય છે? 50 દુ 100. તો જો આને ખાલી યાદ રાખજો, કેમ કે આને ઉપયોગ કરીને આપણે નવું સૂત્ર જે છે એમને ડિરાઈવ કરવાના છીએ. તો અહીંયા ખાલી આવી ગયું કેટલું? 50 ગુણ્યા કેટલા થઈ ગયા? 101. હવે આને ખાલી ગુણી નાખું તો આ શું થઈ જાય? 5050. આ કેટલાનો સરવાળો આવી ગયો? 1 થી લઈને 100 સુધીના અંકોનો સરવાળો કેટલો આવી ગયો? આને હું સપોઝ s કેટલા સુધીનો છે? 100 સુધીનો છે. તો આ થઈ ગયું મારું 1 થી 100 સુધીનો સરવાળો. કેટલો થાય? તો કે 5050. તમને એમ થાય સાહેબ આમાં નવીન શું આવ્યું? તો કે નવીન આ જ વસ્તુ આવ્યું કે આપણે કઈ રીતના ઇઝી વેથી એનો સરવાળો કરી શકીએ. તો તમને એવો થાય કે ભાઈ ચલો સાહેબ 1 થી 100 સુધીનો, તો હવે તો અમને યાદ રહી જશે કે ભાઈ ચલો MCQમાં પૂછાઈ જોઈએ તો અમને યાદ રહી જશે કે ભાઈ 5050. પણ જો 1 થી 30 સુધીનો કીધો તો સાલું મુશ્કેલી પડી જશે. તો હવે સેમ ટુ સેમ એ જ વસ્તુનું સૂત્ર જે છે એ આપણે ડિરાઈવ કરવાનું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સૂત્રમાં જે છે એ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ કઈ રીતના આખું વસ્તુ જે છે એ ડિરાઈવ થાય છે. બરાબર? અહીં હું શું કામ લખું છું? કેમ કે આને આપણે રિલેટ કરવાનું છે એટલા માટે. તો હવે હું એમ કીધું ને કે ભાઈ 1 થી 30 સુધીની, યાની કે 1 થી લઈને મારી બધી કેવી થઈ ગઈ? પ્રાકૃતિક સંખ્યા થઈ ને. તો આપણે લખી નાખીએ કે ભાઈ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. જોજો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાને આપણે કીધું s. કેટલી સંખ્યા હતી અહીંયા? 1 થી 100. તો આપણે s 100 લખ્યા. આપણી પાસે કેટલી સંખ્યા છે? n. તો એને આપણે શું કરી શકીએ? sn. ઓકે,
હવે ધ્યાન આપજો, 1 થી 100 સુધી હતા તો અહીં કેટલા આવ્યા 100 અને એમાં 1નો વધારો એને ભાગ્યા 2. ફરી વખત મારી પાસે કોનો સરવાળો કરવાનો હતો, 1 થી લઈને 100 સુધીનો મારે સરવાળો કરવાનો હતો તો અહીંયા મારી પાસે કેટલા આવ્યા 100, 100માં 1નો વધારો 101, આ બંનેનો ગુણાકાર ભાગ્યા કેટલા આવ્યા 2. તો એવી જ રીતના મારી પાસે પ્રથમ કેટલી સંખ્યા છે, n સંખ્યા છે, તો અહીં કોણ આવશે, 100 હતા તો 100, n હતા તો n. 100માં 1નો વધારો તો n માં 1નો વધારો, એને ભાગ્યા 2, એને ભાગ્યા 2. તો આ થઈ ગયું મારું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર. આ વિદ્યાર્થી મિત્રો જે છે ખાસ યાદ રાખવાનું છે. MCQ બેઝમાં પણ તમને પૂછાઈ શકે છે કે ભાઈ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો, જોજો અહીં જોજો, આનો આ શીખવાડું. ચલો પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાનો તમે કરી લીધો, કેટલો આવ્યો 4 આવ્યો. હવે અહીં ખાલી કિંમત મૂકો, કેટલી સંખ્યા છે 4, 4 વત્તા 1 યાની કે 5, તો 4 પંચાને 20, 20 ભાગ્યા 2 આવી ગયો 10. ક્લિયર? તો આ જ વસ્તુ છે. તો આ તો આપણું ખાલી બેઝિક સૂત્ર હતું કે ભાઈ મારી પાસે જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા હોય તો હું એનું સરવાળો કઈ રીતના મેળવી શકું, આ રીતના. મને ખાલી પદની સંખ્યા ખબર પડી જાય કે ભાઈ પ્રથમ 20 પદ છે, પ્રથમ 40 પદ છે, પ્રથમ 50 પદ છે, પદની સંખ્યા દેટ મીન્સ કે n 50 હોય તો 50 મૂકી દેવાના. અહીંયા 100 હતા તો મેં શું મૂકી રહ્યા 100 કર્યા. તો આ હતું ખાલી આપણે સરવાળાનું સૂત્ર કે જે કઈ ઓનલી ફોર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું. બરાબર, આ વસ્તુ જે છે ખાસ યાદ રાખજો, કેમ કે તમને એમ થશે સર આપણે સરવાળાનું સૂત્ર તો હમણાં તો આવું ભણી ગયા, આવું તમે ક્યાંથી લાવ્યા. બરાબર, તો આ વસ્તુ યાદ રાખવાની છે તમારે. બીજી વસ્તુ હવે જે સ્ટાર્ટ કરીએ છીએ એ આપણું જે શ્રેણી જે છે, અહીંયા તો મારી પાસે ઓલરેડી સમાંતર શ્રેણી હતી, આ 1 2 3 4 5 6 શ્રેણી છે. હવે આપણે એવી શ્રેણી લેવાની છે કે જે સમાંતર શ્રેણી છે. તો એ જે છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદ, અહીંયા આપણે કેટલા પદ લીધા હતા 100 પદ, તો એવી જ રીતના પ્રથમ n પદનો સરવાળો કરીએ અને પછી ફરી વખત આખું ફોર્મ્યુલાને આપણે વિચારીએ કે ભાઈ કઈ રીતના આને આપણે બનાવી શકીએ છીએ. બરાબર, તો હવે આપણે જે પણ સમાંતર શ્રેણીનું જે હવે મેઇન સૂત્ર આવશે કે જે તમારે વારંવાર દાખલામાં જે છે એ ઉપયોગ કરવાનું થશે. બરાબર, તો એ સૂત્રને જે છે ખાસથી ધ્યાનથી જોજો કઈ રીતના આપણે મેળવીએ છીએ. બરાબર, મેઇન વસ્તુ એ છે કેમ કે તમને સૂત્ર જે છે હું હમણાં અભ્યાલ તમને જેટલા પણ સૂત્ર છે આ ચેપ્ટરના ફટાફટ લખાઈ દઈશ, પણ તમારો લોજિક જે છે એ કશું જ યુઝ નહીં થાય. બરાબર, તો આપણે મેઇન આપણો ફોકસ એ જ છે કે કયા લોજિકથી સૂત્ર બને છે, કેમ કે એની પાછળનો હેતુ તમને ખ્યાલ આવશે ને તો તમે દાખલાને ઇઝી વેથી તમે સોલ્વ કરી શકશો. બરાબર, તો હવે જે આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે એ આપણે n પદના સરવાળાના સૂત્રની જે છે આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે. કોના? તો કે n પદોના અથવા n પદોનો સરવાળો. હવે જોજો, હવે n પદો મતલબ કે શું? તો કે મેં કીધું એક હું ફર્સ્ટ ક્લાસ શ્રેણી બનાવી લઉં છું, તો ધ્યાન રાખજો ખાસ, શ્રેણીનું નામ આપી દઉં છું શું? S. બરાબર, હવે ક્યાં? તો કે જે મારી પાસે સમાંતર શ્રેણીના n પદો છે ને એનો જ સરવાળો મારે મેળવવો છે, કેમ કે મારી પાસે શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી આવશે અને એનો આપણે સરવાળો મેળવવાનો કહેશે. તો કોઈ વાંધો નહીં, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો કે સમાંતર શ્રેણીનું અહીંયા આપણે વાત કરી હતી કે પ્રથમ પદ તો અહીંયા 1 પછી યાની કે 1 થી આપણે શરૂઆત કરી હતી. તો એવી જ રીતના બેઝિકથી શરૂઆત કરીએ, પ્રથમ પદથી શરૂઆત કરીએ. તો મારું પ્રથમ પદ શું હતું? એ હતું. એનો સરવાળો કોની સાથે? તો કે બીજું પદ શું હતું? A2, પરંતુ આપણે એને થોડુંક સ્પ્લિટ કરીને લખવાનું છે, યાની કે શું થતું હતું? A પ્લસ ડી થતું હતું. સેમ ટુ સેમ ત્રીજું પદ શું હતું? તો કે A પ્લસ 2D થતું હતું. એવી જ રીતના મારે આગળ વધીને જવાનું છે છેલ્લું nમું પદ, પણ એની પહેલાંનું એક પદ શું આવશે? તો કે A પ્લસ n માઇનસ 2 શું આવી જશે? D. ક્લિયર? ચલો, અને સૌથી છેલ્લું લાસ્ટમાં પદ મારી પાસે શું આવશે? તો કે A પ્લસ n માઇનસ 1D. આ થઈ ગયું મારું સમાંતર શ્રેણીનું છેલ્લું nમું પદ. એની આગળનું શું થાય? એક ઓછું. હવે આમાં એક ઓછું કરું તો શું થઈ જાય? n-2 થાય ને, કેમ કે -1 -2 થાય. બરાબર, તો આ છેલ્લું પદ, એની આગળનું પદ, એની આગળના બધા જ પદ, અને આ આવી ગયું મારું પ્રથમ પદ. જેમ આપણે 1 થી 100 લીધા એવી જ રીતના 1 થી n સુધી લીધું, એટલા માટે હું અહીંયા શું કરી દઈશ? Sn કરી દઈશ. હવે ગોસે શું કર્યું હતું 1 થી 100 સુધીમાં? આ શ્રેણીને ઉલટાઈ નાખી હતી. તો સેમ ટુ સેમ હવે આપણે શું કરી નાખીએ? શ્રેણીને
ઉલટાઈ નાખીએ. હવે શ્રેણીને ઉલટાઈ નાખું તો સરવાળામાં કોઈ જ ફરક પડવાનો નથી. આ પદ મારું ક્યાં વહી આવશે? અહીંયા વહી આવશે. દેટ મીન્સ કે આ થઈ ગયું a પ્લસ n-1d. ક્લિયર? એનું પછીનું પદ શું હતું મારી પાસે? તો કે a પ્લસ n-2rd. અપ ટુ ડેટ છેલ્લે સુધી જોવા જાઓ તો છેલ્લું પદ યાની કે છેલ્લેથી છેલ્લું યાની કે પહેલું પદ જે છે એ શું થઈ જશે મારી પાસે? એ થઈ જશે. બરાબર? આ પ્રથમ પદ એ છેલ્લું, છેલ્લે પહેલેથી બીજું એ છેલ્લેથી બીજું, છેલ્લું એ પહેલું, છેલ્લેથી બીજું એ પહેલેથી બીજું. સેમ ટુ સેમ શ્રેણી મેં ખાલી શું કરી નાખી છે? ઉલટાઈ નાખી છે. હવે આનો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનો છે? તો કે હવે આનો મારે સરવાળો કરવાનો છે. ચલો કઈ રીતના સરવાળો કરું ધ્યાન આપજો. Sn પ્લસ Sn યાની કે આ તો શું થઈ જશે મારી પાસે? 2Sn. ચલો ક્લિયર? હવે જેમ ઓલો 1 અને 100 નો સરવાળો કર્યો છો એવી જ રીતના આપણે આનો બંનેનો સરવાળો કરીએ. હવે આનો સરવાળો થોડોક આપણે રફમાં કરીએ જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ભાઈ આપણે કઈ રીતના સરવાળો જે છે એ કરીએ છીએ. બરાબર? હું એને થોડુંક અહીંયા જે છે નહીં આપણે બીજા પેજમાં લઈએ જેથી કરીને ઇઝી વેથી આપણે સમજી શકીએ. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ખાસ. હવે કોનો આપણે સરવાળો કરીએ છીએ? પહેલા પદનો અને આના પહેલા પદનો. તો આનું પહેલું પદ છે મારી પાસે કોણ? a વત્તા આનું આખું પહેલું પદ કોણ છે? તો કે એ આ ટાઈપનું છે a પ્લસ n-1d છે. હવે ધ્યાનથી જોજો તો a અને a તો અમારી પાસે કેટલા થઈ ગયા? આ તો સરવાળો જ કરવાનો છે તો a અને a કેટલા થઈ ગયા? 2a થઈ ગયા. વત્તા આ મારી પાસે કેટલા આવી ગયા? તો કે n-1 અને આ તો d તો શું છે? ગુણાકારમાં છે એટલે એ તો એમાં જ રહેવાનું છે. તો આ થઈ ગયો મારી પાસે આન્સર. હવે અહીંયા આનો આન્સર શું આવ્યો છે મારી પાસે? તો કે 2a પ્લસ n-1d. a પ્લસ a યાની કે એ મારી પાસે શું થઈ જશે? 2a પ્લસ n-1d. ચલો આ આપણું કામ પતી ગયું પહેલાંનું. હવે આપણે આ બીજો અને આ બીજાનો સરવાળો કરીએ. ધ્યાનથી જોજો. બરાબર? અહીંયા હું કરું એટલે ખબર પડે તમને. આ મારી પાસે શું છે? a પ્લસ d. એનો સરવાળો કોની સાથે? તો કે આ બીજું પદ સાથે. કોણ છે? તો કે a પ્લસ n-1d. ચલો a અને a મારી પાસે કેટલા થઈ ગયા? તો કે એ તો મારી પાસે 2a થઈ ગયા. વત્તા આ d એમનેમ વત્તા આ એક કામ કરીએ આ d ને આપણે હું ગુણી દઉં છું એટલે કામ પતી જાય આપણે. બરાબર? ચલો આ મારી પાસે કેટલા આવી ગયા? તો કે ચલો હા n-2 છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો n-2 છે. તો કે આ nd માઇનસ 2d. ઓકે ફરી વખત આપણે જોઈએ તો આ 2a ના 2a એમનેમ d અને માઇનસ d. પહેલાં આપણે nd-માં તો બાદ થવાનું જ નથી. હવે આ d અને આ માઇનસ 2d એટલે આ કેટલા થઈ ગયા? માઇનસ d થઈ ગયા. ફરી વખત આપણે જોઈએ 2a ના 2a એમનેમ આમાંથી ખાલી d કોમન કાઢું તો કેટલા વધી જાય? n-1d. તો જેમ અહીંયા 2a પ્લસ n-1d આવ્યું એવી જ રીતના અહીંયા શું આવ્યું મારી પાસે? 2a પ્લસ n-1d. તો ફરી વખત મારી પાસે અહીંયા શું મળી ગયું? 2a પ્લસ n-1d. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી તમે આગળ વધશો તો ફરી વખત જોજો આનું આ જ ટર્મ રિપીટ થાય છે. તો અહીંયા a પ્લસ n-2d નો સરવાળો a પ્લસ d સાથે કર્યો. તો અહીંયા પણ જો a પ્લસ n-2d નો સરવાળો a પ્લસ d સાથે. તો છેલ્લે સુધી તમે જોવા જશો અહીંયા પણ જો a પ્લસ n-1 નો સરવાળો a સાથે, a નો સરવાળો a પ્લસ n-1 સાથે. તો છેલ્લે સુધી જોવા જાઓ તો તમારો આન્સર તો શું રહેવાનો છે? આ જ રહેવાનો છે 2a પ્લસ n-1d. કેટલી વખત? આ કેટલા પદ છે? તો કે આ છેલ્લું n પદ છે યાની કે n વખત. હવે n વખત હોય તો આપણે શું કરીએ છીએ? સિમ્પલ ભાષામાં તેનો ગુણાકાર કરી નાખીએ યાની કે એને શું કરી નાખીએ છીએ? ગુણાકારના સ્વરૂપમાં લખી નાખીએ છીએ. તો ચલો લખી નાખીએ 2sn બરાબર n વખત. શું છે n વખત? તો કે ભાઈ 2a પ્લસ n-1d છે. મારે તો sn જોઈએ છે તો કોઈ વાંધો નહીં હું sn ને કરતા બનાવી દઉં. તો બે ગુણાકારમાંથી ક્યાં ગયો? ભાગાકારમાં ગયો. તો આ થઈ ગયું n/2 2a પ્લસ n-1d. યસ વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું તમારું n પદના સરવાળાનું સૂત્ર 2a પ્લસ n-1d. કઈ રીતના મેળવું એ હવે તમને બધાને વ્યવસ્થિત રીતના ખ્યાલ આવી ગયો છે. કઈ રીતના આખું સ્ટેપ વાઇઝ જે છે એ આપણે સૂત્ર મેળવેલું છે. તો ખાસ આ સૂત્રને જે છે ધ્યાનથી જોવાનું છે કારણ કે આ સૂત્ર જે છે એ બહુ જ મહત્ત્વનું છે. આ સૂત્રના બેઝ ઉપરથી જ આપણે આગળના સમ્સ જે છે એ સોલ્વ કરવાના છે.
હજી જેમ અહીંયા આપણે એક સાઈડનું એક ફર્સ્ટ ક્લાસ નવું સૂત્ર ડિરાઈવ કર્યું હતું, એવી જ રીતના હવે ફરી વખત આપણે એક નવું સૂત્ર આમાં ડિરાઈવ કરીએ. કઈ રીતના હવે ધ્યાનથી જોજો, બરાબર. થોડુંક જ ડિફરન્સ છે, કોઈ પણ જાતનું બીજું કોઈ ચેન્જીસ છે નહીં, ધ્યાન આપજો ખાસ. હવે આને હું થોડુંક છૂટું પાડું છું. અહીં મારી પાસે સૂત્ર કોણ આવી ગયું? SNનું બરાબર n/2નું n/2 એમને. હવે આ 2a જે છે ને એને હું 2 વખત તો લખી જ શકું, કેમ કે 2a છે એને હું 2 વખત કઈ રીતના લખી શકું? a વત્તા a, સેમ ટુ સેમ n-1 આ થઈ ગયો d. ચલો ક્લિયર છે? ઓકે, ચલો હવે ધ્યાન આપજો ખાસ. જો હવે આપણું નવું સૂત્ર રેડી થાય છે તો આ એના એ હું એમનેમ રાખું. હવે આ a પ્લસ n-1d કંઈક સૂત્ર તો જાણીતું છે. યસ સાહેબ, સૂત્ર જાણીતું છે. એનમાં પદનું સૂત્ર તો લખી નાખો. અહીંયા એનમું પદને આપણે શું દર્શાવીએ? an. તો આ થઈ ગયું તમારું n પદના સરવાળાનું સૂત્ર. બીજું એક સૂત્ર Sn બરાબર n/2 a પ્લસ an. આ સૂત્રના આ સૂત્રમાં ડિફરન્સ શું? તો કે આ સૂત્ર પણ યુઝ કરી શકો છો, આ પણ ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો છો, પરંતુ આ સૂત્રમાં તમારી પાસે જ્યારે એનનું પદ ના આવેલું હોય, એનનું પદ યાની કે છેલ્લું પદ ના આવેલું હોય, તો તમે કોનો ઉપયોગ કરી શકો છો? આ સૂત્રનો. અને જો તમારે ઇઝી વેથી તમારી પાસે છેલ્લું પદ અને પ્રથમ પદ અને ટોટલ પદની સંખ્યા જો તમને આપેલી હોય તો તમે ડાયરેક્ટ આ સૂત્ર કરતાં આ સૂત્ર યુઝ કરી શકો છો, બરાબર. બંને સૂત્ર જે છે એકદમ ઇઝી સૂત્ર છે. બંને સૂત્ર વ્યવસ્થિત રીતના તૈયાર કરવાના છે તમારે, કેમ કે આ બંને સૂત્રની મદદથી આપણે અલગ અલગ દાખલા જે છે એ સોલ્વ કરવાના થશે, બરાબર. એટલે આ સૂત્ર જે છે એ ખાસ યાદ રાખવાનું છે. તો અત્યાર લગીને આપણે 3 મેઇન સૂત્ર જોઈ ગયા. આ તો એક તમને MCQ બેઝ ઉપર તમને પૂછાઈ શકે છે કે ભાઈ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાના સૂત્ર શું છે અને n પદના સરવાળો, n પદોનો સરવાળો આ શું થાય? SN મતલબ કે શું? n પદોનો સરવાળો, બરાબર. આ 2 સૂત્ર ભણ્યા. હવે જે છે ખરેખર મિનિંગ સમજીએ કે ભાઈ આપણે સરવાળો જે છે એ કઈ રીતના કરીએ અને કઈ રીતના આખું વર્ક આ જે છે એ આખું કરે છે, બરાબર. ચલો હવે ધ્યાનથી જોજો, બરાબર. હવે મેઇન એના પ્રેક્ટિકલ અત્યારે તો આપણે જે ફોર્મ્યુલા બેઝ વસ્તુ જે સમજેલા છીએ ખાસ, બરાબર, એનો આપણે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. પણ હવે આપણે દાખલામાં કઈ રીતના એપ્લાય કરીએ અને હજી એક નવું સૂત્ર જે છે તમારે આની જ ઉપરથી હું તમને ભણાવવાનું છું. ચલો ધ્યાન આપજો ખાસ. હવે જે છે આપણે એક સિમ્પલ સાદું એક આપણે ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ આપણે સરવાળો મેળવવાનો છે. કોનો સરવાળો મેળવવાનો છે? તો કે એક તમને સમાંતર શ્રેણી આપી દઉં. બોલો ચલો, સમાંતર શ્રેણી એક લઈ લઈએ કે ભાઈ 2 4 6 8 આ પ્રકારની એક શું છે? મારી સમાંતર શ્રેણી છે, જેમાં પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, એ રીતના બધા જ અલગ અલગ પદ જે છે એ આપેલા છે. હવે ધ્યાન આપજો ખાસ. તો મારે જે છે મારે હવે આમાં SN નથી અત્યારે મેળવો. અત્યારે મારે ખાલી સમજવું છે. મારે S1 મેળવવો છે. S1નો મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુ જે છે એ ખાસ સમજવાની છે, ધ્યાન આપજો ખાસ. S1 એટલે શું થાય? તો કે પેલા પદનો સરવાળો. પણ સાલું પેલા પદનો કોની સાથે સરવાળો? તો કોઈની સાથે ના થાય. તો પેલું જ્યારે S1 જે છે એ જ મારું શું થઈ જશે? A1 થાય. A1ને આપણે A કહીએ છીએ અને એ જ એ મારું પ્રથમ પદ છે. તો આ વસ્તુ જે છે એ ખાસ આની ઉપરથી એ ખાસ યાદ રાખવાનું છે. S1 જે છે એ શું થઈ જાય છે? મારું પ્રથમ પદ જ થાય છે, બરાબર. હવે આની ઉપરથી આપણે આગળ વધીએ. S2 કહીએ. S2નો મિનિંગ શું થાય? તો પ્રથમ 2 પદનો સરવાળો. પ્રથમ 2 પદનો સરવાળો દેટ મીન્સ કે શું? તો મારી પાસે પ્રથમ પદ તો A1 છે અને બીજું પદ મારી પાસે કોણ છે? A2 છે. બસ, તો આનો જ સરવાળો. S2 મતલબ કે શું થાય? A1 પ્રથમ 2 પદનો સરવાળો. ચલો, પ્રથમ પદ કોણ છે? 2. બીજું પદ કોણ છે? 4. એ બંનેનો સરવાળો કેટલો થાય? 6. ચલો ક્લિયર? ઓકે. સેમ ટુ સેમ આપણે વાત કરીએ કે હવે મારે મેળવવું છે S3 મેળવવું. S3 એટલે શું થાય? પ્રથમ 3 પદનો સરવાળો. યાદ રાખજો ખાસ. A2નો મિનિંગ શું થાય? બીજું પદ. પણ S2નો મિનિંગ શું થાય? પેલું પદ અને બીજું પદનો સરવાળો. S3નો મિનિંગ શું થાય? પેલું, બીજું અને ત્રીજા પદનો સરવાળો. પણ A3 યાદ રાખજો, હું શું બોલું છું તમારી પાસે જોજો. ચલો હું અહીં લખીને તમને સમજાવું. S3 એટલે શું? તો કે A1 A2 અને A3નો સરવાળો કે છે S3.
પણ A3 એટલે શું? તો કે માત્ર ને માત્ર ખાલી ત્રીજું પદ. આ વસ્તુ જે છે ખાસ મગજમાં બેસાડી દેજો. હવે S3 એટલે 3 પદનો સરવાળો કેટલો થાય? 2 + 4 + 6. તો કે ચલો 6 ને 4 10, 10 ને 2 મારી પાસે કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. ક્લિયર? અથવા તમે કહી શકો છો કે ભાઈ ચલો હજી એક સમજાવી દઉં. S4 નો મિનિંગ શું થાય? તો કે ભાઈ 4 પદોનો સરવાળો. કે ભાઈ 4 પદોનો સરવાળો કરવા કરતાં આ આખાનો સરવાળો મારે કેટલો થાય? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. હવે આ 3 પદનો સરવાળો તો ઓલરેડી મારી પાસે છે S3. યાદ આવ્યું કે ના આવ્યું? S3 એટલે શું થાય? તો કે 2 3 પદનો સરવાળો. ઓલરેડી 2 પદનો સરવાળો S2 છે. તો એવી જ રીતના અહીંયા હું ખાલી ડાયરેક્ટ આ A1 A2 A3 A4 લખવા કરતાં અહીંયા હું ડાયરેક્ટ S3 લખી શકું. S3 નો મિનિંગ શું થાય? પહેલું, બીજું અને ત્રીજા આ 3 પદનો સરવાળો. પણ ચાલો આપણે તો 4 પદનો સરવાળો કરવો છે, કોઈ વાંધો નહીં. આમાં ખાલી ચોથું પદ ઉમેરી દો એટલે કામ પતી જાય કે ના પતી જાય? બસ. ચલો S3 મારી પાસે કેટલા? 12. A4 મારી પાસે કેટલા? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, યાની કે કેટલા થઈ ગયા? 8. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં ઉમેરો તો એટલે આ કેટલા થઈ જશે? તમારી પાસે 20. તો આ થઈ ગયો તમારું પ્રથમ 4 પદનો સરવાળો. તમને છે સાહેબ હજી આમાં બહુ કાંઈ સરવાળો તો અમને તો આવડે જ છે, પણ આમાં નવીન શું છે? તો નવીન એ જ વસ્તુ છે કે આપણે અહીંયા ચોથું પદ લખ્યું. ચોથું પદ મતલબ કે શું? સોરી, ચોથું પદ નહીં, 4 પદનો સરવાળો મતલબ કે શું? ઓલરેડી મારી પાસે 3 પદનો સરવાળો હતો, એમાં ખાલી મારે શું ઉમેરવાનું હતું? ચોથું પદ ઉમેરવાનું હતું. ઓકે, ધ્યાન આપો. જો અહીં જોવો જી, આ S2 નો મિનિંગ શું થાય? તો કે S2 યાની કે શું થાય? A1 + A2 થવાના છે. તો આ A1 + A2 ની જગ્યાએ હું ડાયરેક્ટ S2 + A3 લખી શકે તો એ મારો આન્સર તો 12 જ મળવાનો હતો. તો એવી જ રીતના આ જો મારું આગળ વધતું જાય તો હવે મેઇન વસ્તુ જે હવે આપણે સૂત્ર તરફ જવાના છીએ. આ S4 છે, પણ મારે તો ઇન્ટરેસ્ટ શેમાં છે? SN માં ઇન્ટરેસ્ટ છે. જો અહીંયા S4 હતું તો એક ઓછું અહીંયા S3 આવ્યું, તો અહીંયા મારી પાસે શું થશે? N છે. તો N માંથી જો જોઈએ, યાદ રાખજો, ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે SN-1 આ રીતના લખે છે, પણ આ રીતના લખવાનું નથી. આપણે કઈ રીતના? સફિક્સમાં એક ઓછું લખવાનું છે. બરાબર? આ વસ્તુ ધ્યાન આપજો ખાસ. વત્તા ચોથું, યાની કે S4 હતો તો ચોથું પદ ઉમેરવું. Nમું પદ છે, તો અહીંયા કેટલામું પદ ઉમેરવાનું થશે? Nમું પદ ઉમેરવાનું થશે. તો હવે આમાં હું જો AN ને વિદ્યાર્થી મિત્રો કરતા બનાવ્યું, AN ને, તો આ SN-1 છે એ કોનામાંથી બાદ થશે? આમાંથી બાદ થશે. તો મારી પાસે શું થઈ જશે? SN-1. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારી પાસે નવું સૂત્ર રેડી, કે જેથી કરીને જ્યારે તમને સરવાળો આપેલો હોય, કોઈ પણ શ્રેણીનો સરવાળો આપેલો હોય, તમને જો પદ મેળવવાનું કે ને, તો તમે ઇઝી વેથી આ રીતના મેળવી શકો. તમને એમ થાય ચલો મારે મેળવવું છે ત્રીજું પદ. મારે શું મેળવવું છે? ત્રીજું પદ મેળવવું છે. ધ્યાન આપજો ખાસ. તો હું ત્રીજું પદ કઈ રીતના મેળવું? હવે આપણે આ જ ઉદાહરણમાં આમાં હવે આપણે સમજવાનું છે. મારે મેળવવું છે ત્રીજું પદ. બરાબર? મારે શું મેળવવું છે? ત્રીજું પદ. એક મિનિટ. A3 મેળવવું છે. તો A3 નું ફોર્મ્યુલા N હતો, તો અહીંયા શું આવ્યું? SN આવ્યો. તો મારે અહીંયા શું લખવું પડે? S3. એમાંથી એક ઓછું યાની કે S2. ચલો હવે મારી પાસે S3 છે, તો કે યસ મારી પાસે S3 ઓટોમેટિક અહીં મારી પાસે કેટલા છે? 12 છે જ. બરાબર? અહીં કેટલા છે મારી પાસે? 12. તો ચલો S3 મારી પાસે કેટલા છે? તો કે 12 છે. 12 માંથી S2 બાદ કરો, કેટલા? 6 બાદ કરો તો કેટલા વધ્યા? 6. તો મારું ત્રીજું પદ કેટલું? 6. ચલો તમે જોઈ શકો છો કે મારી પાસે ત્રીજું પદ જ કેટલું છે? 6 છે. ક્લિયર? તો આખું વર્ક છે આ રીતના આ ફોર્મ્યુલા યુઝ કરવાનું થશે. જ્યારે પણ તમને કોઈ સમાંતર શ્રેણીનું SNનું આખું ફોર્મ્યુલા ટર્મ્સ આપેલી હશે, ત્યારે તમને પદ મેળવવાનું કહેશે અથવા સામાન્ય તફાવત મેળવવાનો કહેશે, ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બીજી વસ્તુ, આપણે આ બે સૂત્ર પણ ઓલરેડી ભણી ગયા છીએ. જ્યારે Nનું પદ આપેલું હોય ત્યારે N પદના સરવાળાનું સૂત્ર SN = N/2 2A ખાલી ઓનલી ફોર A + N AN, અને જ્યારે Nનું પદ ના આપેલું હોય ત્યારે N પદના સરવાળાનું સૂત્ર N/2 2A + N-1D. વિદ્યાર્થી મિત્રો ખાસ આ જે છે આજના લેક્ચરમાં આપણે સંપૂર્ણ એક્સરસાઇઝ 5.3 જે છે
એનો બેઝિક આપણે કમ્પ્લીટલી સોલ્વ કરેલો છે. તો ખાસ યાદ રાખજો કઈ રીતના આખું વર્ક થાય છે, કારણ કે આને રિલેટેડ જ હવે આપણે એક્સરસાઇઝ તરફ જવાનું છે. ઓકે, ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.